આજની પત્રકાર પરિષદ ખાસ કરીને કાલે જે પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક થઈ હતી, એમાં ચર્ચાઓ થઈ હતી. એ સંદર્ભમાં આગેવાન તરીકે અમે પણ આમાં સહભાગી થવા નીકળ્યા છીએ. એમનું કહેવું હતું કે ઘણી બધી જગ્યાએ ન્યુસન્સ થાય છે ને જેના કારણે પોલીસ પણ હેરાન થાય છે, લોકો હેરાન થાય છે. એટલા માટે તંત્રએ કડક પગલાં લેવાની વાત હતી. પણ અમારું પણ સ્પષ્ટ માનવું છે કે આ થતું હશે, પણ 2% ન્યુસન્સ માટે 98% લોકોને દંડિત કરવા એ ક્યાં વ્યાજબી છે? તો એને લઈને અમે ચારુતર વિદ્યામંડળને પત્ર લખ્યો છે અને યુનિવર્સિટી યુનિટી બિલ્ડિંગનું જે ગ્રાઉન્ડ છે અને શાસ્ત્રી મેદાન ખુલ્લું મૂકવામાં આવે. ચારે બાજુ જે અંદરના રસ્તા છે ત્યાં બેરિકેડ પોલીસ કરી દે અને અંદર વાહનોની એન્ટ્રી નહીં, છોકરા છોકરીઓ રમી શકે. 7,000 ઉપરાંત છોકરા છોકરીઓ વર્ષોથી આ વિદ્યાનગરમાં ધૂળેટી રમી રહ્યા છે. પણ કાયદો ને વ્યવસ્થાની વાત હોય તો હું એકલા કોઈ પોલીસ પર આક્ષેપ નહીં કરું. અમારી પણ જવાબદારી છે આગેવાન તરીકે. એટલે અમે પણ આમાં સહભાગી થવા નીકળ્યા છીએ અને મીડિયા જે ચોથો સ્તંભ છે એને પણ અમે વિનંતી કરી છે કે આપના દ્વારા વિદ્યાર્થીઓને પણ આ મેસેજ પહોંચે કે આપણે ધૂળેટી આ રીતે આ જગ્યાએ રમવું જોઈએ. ઓળખીતા પાડખીતા જેની ઈચ્છા હોય એની સાથે રંગ ગુલાલ કરવો જોઈએ. એવું કોઈ જગ્યાએ ના બનવું જોઈએ જેના કારણે આટલો સરસ ધૂળેટીનો તહેવાર ક્યાંક ને ક્યાંક 1-2 નાના કિસ્સાના કારણે બદનામ થાય. અને એ જ યોજના દ્વારા આજની આ પ્રેસ કોન્ફરન્સ આપણા દ્વારા રાખવામાં આવી છે અને અમારો પ્રયત્ન છે કે આ વર્ષેની આ ધૂળેટી જે છે એ સંપૂર્ણ વિદ્યાર્થી શાંતિપૂર્વક ઉજવી શકે અને એક એવો દાખલો બેસે ગુજરાતમાં આ જગ્યાથી કે વિદ્યાના ધામ વિદ્યાનગરમાં 7,000 વિદ્યાર્થીઓનો જે રીતે રંગ રશિયાની જેમ રંગ ગુલાલથી ઉત્સવ મનાવી રહ્યા છે શાંતિપૂર્ણ, એવો જ માહોલ સમગ્ર ગુજરાત અને દેશમાં પણ બને, એ જ સંદેશ સાથેનો આ પ્રેસ કોન્ફરન્સમાં અમારું મુહિમ છે.